ન દઈ શકીએ કોઈને. આ તો દીકરી દેવાની છે. જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે માતાઓ કદાચ શબ્દ સાંભળ્યો હોય, નહીં સાંભળ્યો હોય મને ખબર નહીં, તમે ભાવુક બન્યા હશો, પણ જ્યારે દીકરીના બાપને મળતી હોય ને ત્યારે સાંભળજો. બાપુજીને મળી અને એના દાદાને એના બાપને ઓવારણા લઈ અને જ્યારે દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય, બાપુજી હવે તમે મારી ઘરે આવજો, મારી ઘરે આવજો. વિચાર કરો, હજી એને સસરાના પક્ષના માટલાનું પાણી પીધું નથી, બાપનું આંગણું છોડ્યું નથી, ત્યાં દીકરીએ સ્વીકાર લીધું કે હવે સાચું ઘર મારું મારા સાસરાનું છે, મારું ઘર અહીંયા, મારો સંબંધ પૂરો થયો હવે સાહેબ. એટલા માટે હું સમર્પણની મૂર્તિ કહું છું એને, એટલા માટે ત્યાગની મૂર્તિ કહું છું. માને ભાઈને બાપને મળતી હોય અને એ સમયે ગામડાના અભણ બહેનો, જાન પક્ષના બહેનો શું ગીતો ગાતા હોય સાહેબ, અને મોઢામાંથી શબ્દો નીકળે, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ચાલો ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણાય એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ સૌથી વધારે જો કોઈને દુઃખ આપતો હોય તો દીકરીના બાપને. આજથી 4 વર્ષ પહેલા સંદીપભાઈ, રાજકોટનો જ એક પટેલ પરિવાર અને મારે લગ્ન હતા નવી મુંબઈ પનવેલ રિસોર્ટમાં. 3 દિવસનો એ પ્રોગ્રામ હતો. આવતીકાલ સંધ્યાના સમયે દીકરીના લગ્ન હતા, એટલે આજ અમે એના આગળના દિવસે મંડપ તૈયાર કરી રહ્યા હતા. અમે 25 જણા ઉભા હતા અને મેં દીકરીના બાપને વાત કરી કે ભાઈ ભલે કાલ સાંજે આપણે દીકરીના લગ્ન છે,
પણ તમે કાલે ઉપવાસ કરજો, તમારે કાલે કન્યાનું દાન કરવાનું છે. અને ત્યારે ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો તો, દાદા કાલે ઉપવાસની ક્યાં વાત છે, મારે તો કાલથી રોજ ઉપવાસ છે. એટલે હું સમજી ન શક્યો એની વાતને. એટલે મેં પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તમારે કોઈ તહેવાર, કોઈ ઉપવાસના એકટાણાના દિવસો શરૂ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ કહે છે કે નહીં દાદા, મારે કોઈ ઉપવાસ નથી, પણ કાલ મારી દીકરી સાસરે જતી રહેશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે, મારો કાળજાનો ટુકડો વયો જશે કાલે, મને એક ટાઈમ જમવાનું નહીં ભાવે. બાપના હૈયાનો હાર એ દીકરી છે સાહેબ. આજ સંદીપભાઈએ બહેનને રૂક્ષ્મણીના પાત્રમાં બેસાડી અને કન્યાનું દાન કર્યું છે. બાપ બની અને કન્યાનું દાન કર્યું. ક્યારે અવસર આવો સાંપડે? એ કન્યાના વિદાય પ્રસંગે મેં મારી નજરે જોયા છે દાખલાઓ કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ બાપ કઠણ થઈ જાય, પણ હજી સુધીમાં એક પણ બાપ એવો નથી જોયો કે જે પોતાની 25 વર્ષની દીકરીને પોતાના સાસરે મોકલતો હોય અને એની આંખમાંથી અશ્રુને રોકી શકે. એક પણ બાપને મેં જે નથી જોયો સાહેબ. કારણ કે દીકરી તો હૈયાનો હાર છે. બાપ થાકીને આવે અને દીકરી કહે ને, બાપુજી થાકી ગયા છો ને, આ શબ્દોમાં બાપનો થાક ઉતરી જાય. અને એટલા માટે કવિ શબ્દો લખે છે બા. શું શબ્દો